આ જો ગામડાનું સાંજનું દ્રશ્ય કેવું. આ અમારા ફુવા છે જો, અને અત્યારે જો આ કડિયા કામ કરે, પ્લાસ્ટર ચાલુ છે. આવડો મોટો છોકરો અને ઘોડિયામાં આ ડીમ્પી દીધી તું ઉભી હાલ જવા દે. આ જો ગામડાનું સાંજનું દ્રશ્ય કેવું છે. ગામમાં ચોકમાં છોકરાઓ રમતા હોય. ગામડાની આજ કાંઈક અલગ મજા છે. જો આ સુટદડી રમે છોકરાઓ, અને આજ ગામમાં જો ભવાયા રમવા આવ્યા છે વ્યાસ નાયક, તો એ પણ તૈયારી ચાલુ છે. જો હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં ને? તો આજે અમે આવ્યા છીએ, અમારું જૂનું ઘર છે અહીંયા ગામમાં, એ આટો મારવા. રસ્તામાં જો આ આંબલી છે ને, તો આંબલીનો કોર ખાવાનું ચાલુ કરી દીધું, પાંદડા ખાવાનું, ખાટી આંબલી. તો આ છે અમારું જૂનું ઘર, અને અહીંયા કામ ચાલુ છે. જે જૂનું ઘર હતું ને એ રિનોવેશનનું કામ ચાલુ છે, તો તમને બતાવું. જો આ અમારા ફુવા છે જો, અને અત્યારે જો આ કડિયા કામ કરે, પ્લાસ્ટર ચાલુ છે રસોડાનું. અને આ અમારે પોતું કરે છે, આ અમારે ઘરધણી છે. તો ડિમ્પી કોણ છે? ઓગેશ કાકા. તો જો અહીંયા નીચે છે ને આ ટાઇલ્સ નાખી દીધી છે. પહેલાં આ ઘર છે નળિયાવાળું હતું, એટલે પછી હવે રિનોવેશન કરી અને પતરાવાળું બનાવ્યું. તો આખું જો પહેલાં આટલું અડધું હતું, અને હવે આ લંબાવ્યું છે, અને આખું જે થોડુંક રિનોવેટ કર્યું છે. જુઓ, આ છે અમારા બડી. શું કહેવાનું? માડી કે બડી? શું કહેવાય? બડી બડી અમારા બા છે, અને આ રહ્યા ને આ બીજા ઘરધણી છે. જો આ રહ્યા ને એ આમને પોતું કરાવે છે, આ બે માણા છે. તો આ રીતનો કાંઈક જો હોલ બનાવ્યો છે, પ્લાસ્ટર થઈ ગયું છે ને કામ ચાલુ છે. અને આ સાયકલ છે અમારા જેનિશભાઈની. આ જેનિશ ક્યાં ગયો? જેનિશ હું તો હજી. તો હાલો જેનિશને ઉઠાડીએ આપણે. હાંજે ભવાયા જોવાના છે, અત્યારથી ઉઠાડીએ ને. તો જો અહીંયા આ ઉપર બીજો માળ છે, અને આ યોગેશનો રૂમ છે. જેનિશ લે, આ તો ઘોડિયામાં હું તો આવડો મોટો છોકરો અને ઘોડિયામાં હું તો. ઉઠ ઉઠ જેનિશ ઉઠ હાલ. અને તું આવડો મોટો થઈને ઘોડિયામાં હુવે? આવડો મોટો છોકરો ઘોડિયામાં. હાલ ઉઠ ઉઠ હાલ ઉઠ 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 હાલ. ગુડ મોર્નિંગ. ખબર પડી ગઈ. હવે નસા વાગી ગયા. ઊભો નથી દેખતો? કા ઊભો નથી દેખતો? શું લાગ્યું? તો જો જેનિશભાઈ ઉઠી ગયા છે. તમને એમ લાગતું છે કે આ છોકરો નનકો છે, પણ આ જો છોકરો છે ને અત્યારે સ્કૂલે જાય બસમાં નહીં, અને તોય ઘોડિયામાં હુએ. અહીંયા પણ જો અમારી મમ્મીએ છે ને કિચન ગાર્ડન બનાવેલું છે, નીચે તમને દેખાતું હશે. જો આ કિચન ગાર્ડન છે, સરગવો અને રીંગણા એવું બધું છે. અને અહીંયા પાછળ જો આખું જે આ બધું ખેતર આવેલા છે. આ વાડી દેખાય આપણી? અત્યારે સૂરજ છે એટલે નહીં દેખાય ને, કામ સામે સીધી જ અમારી વાડી દેખાય છે અહીંયા. તો જો કાંઈક આ રીતનું અત્યારે મસ્ત હોલ બનાવી નાખ્યો છે, અને કામ ચાલુ છે મકાનનું. તો આ છે ને અહીંયા હવે રસોડામાં લાદી લાગશે દિવાલમાં, અને અંદર પ્લેટફોર્મ ફિટ કર્યું છે. શું ફિટ કરવાનું બાકી રહી ગયું? ગેંડી ફિટ કરવાની બાકી રહી છે. તો અહીંયા ઊભું રસોડું બનાવ્યું છે, અને આ બધે પણ ટાઇલ્સ લાગશે. તો અત્યારે કામ ચાલુ છે, ને આખું ઘર બનશે પછી પણ તમને બતાવીશ કે કેવી રીતના બન્યું છે. સરસ થઈ જશે. પેન્ટ આવશે અને નીચે ટાઇલ્સ આવશે,
અને બીજું કે ગામમાં આજે ભવાયા રમવા આવ્યો છે. ભવાયા મતલબ વ્યાસ જે છે નાટક કરે અલગ અલગ જે છે પહેરવેશમાં અલગ અલગ જે કોઈ બારવટિયાને કા છે તે છે એનું જે પાત્ર ભજવે અને એની આખી જીવન ગાથા જે હોય એ વર્ણવે એને વ્યાસ કહેવાય. તો એ પણ તમને બતાવવાનો પ્રયત્ન કરીશ. તો સાંજે જો ક્લિયર રિઝલ્ટ આવશે તમને બતાવીશ કે કેવી રીતના રમે છે અને ગામડાને શું મજા હોય છે, ગામડાનું મનોરંજન શું હોય છે તમને જરૂરથી બતાવીશ. ચાલો મળીએ સીધા સાંજે. હું ધારિયામાં આવા લીટા કરતો ને કે મારી પીઠે પૈસા થયા જ નહીં અમુક સીધા વાંકાને અમારો ધંધો થઈ ગયો એટલે પડકા કરો. તો જો આ લાદી છોડવાની હોય ને એની પહેલાં આમાં ડિઝાઇન બનાવવી પડે. શું કહો બા? શું કહો? બધાને ખબર પડે ડિઝાઇન બનાવે. હા બા મને એમ કે આ ડિઝાઇન પાડતા હશે. સાયકલ પકડવાની. હા સાયકલ આમ પકડી રાખવાની બે હાથ જાવ દે બા જો પકડવા ઉભા છે નહીં પાડે. આ ડીમ્પી દીધી તું ઉભી હાલ જાવ દે. બા તમે ડીમ્પી ઉભી આવ્યા જાઓ. હાલ જાવ દે. હાલ હાલ કેટલા જણા તારી વાઇટમાં હે? વિચાર કરે છે કે જાઓ કે ન જાઓ. અરે આમ જો 3 જણા ઊભા છે જો. હાલ ચડી જા ચડા. એટલે બહાર રીજો જેની આવે છે ક્યાં આગા વયા જાવ છો? એ હા જરૂર ન પડી પકડવાની. જો તો જો આ તો દેવાન છે જેની છે જો કુંડાળે રમવાનું ચાલુ કરી દીધું છે. તો ગામડાની લાઈફ છે ને એ મજા જ આવે રાખે. તો મિત્રો તમારે કોમેન્ટમાં કહેવાનું છે તમને ગામડાની લાઈફ ગમે કે સિટીની લાઈફ એ કોમેન્ટમાં જરૂર કહેજો. અને જે ભવ્યા રમે છે એનો વિડીયો કદાચ ઉતરશું તો કાલના બ્લોગમાં જરૂરથી બતાવીશ. આજ માટે આટલું જ. ચાલો હવે વિડીયોનું એડિટિંગ કરી અને મળીશું કાલે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય. આ બાજુ પોતું ટીંગાડવાની જગ્યા ગોતે છે. પહેલાં ઉપર બધે ટીંગાડતા હતા હવે આમ જાય છે. અંતે છેલ્લે ચોકડીમાં ફીટ આવ્યા.